રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય લાભાર્થીઓને જરૂરી સેવાઓ વધુ સરળ, ઝડપી અને સુલભ રીતે ઉપલબ્ધ કરાવવાનો છે. આ જ દિશામાં હવે બજાર સમિતિઓમાં ઈ માર્કેટની સુવિધા ઊભી કરવા સહાય આપવાની યોજના અમલી બનાવાઈ છે. આ યોજનાનો હેતુ બજાર વ્યવસ્થાને ડિજિટલ પ્લેટફોર્મ સાથે સાંકળીને વેપારને વધુ પારદર્શક અને ઝડપી બનાવવાનો છે. નમસ્કાર મિત્રો, ધ માહિતી શોમાં આપનું સ્વાગત છે. હું છું વિવેક. આજે આપણે બજાર સમિતિમાં ઈ માર્કેટ સુવિધા ઊભી કરવા સહાય યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આ યોજના હેઠળ બજાર સમિતિઓને ડિજિટલ ઈ માર્કેટ સાથે જોડવા માટે સરકાર સહાય આપે છે, જેથી ખેત પેદાશોની ખરીદી અને વેચાણની પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બની શકે. રાજ્ય સરકાર દ્વારા બજાર સમિતિમાં ઈ માર્કેટ સુવિધા ઊભી કરવા માટે સહાય આપવાની અમલવારી શરૂ થઈ છે. ભારત સરકારની નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ એટલે કે ઈ નામ નીતિ અનુસાર સમગ્ર દેશમાં એક યુનિફાઈડ ઈ માર્કેટ બનાવવાનો ઉદ્દેશ્ય છે, જેના અનુસંધાને રાજ્ય સરકાર રાજ્યમાં કોમ્પ્રિહેન્સિવ ઈ માર્કેટ સિસ્ટમ વિકસાવી રહી છે. તો આ ઈ નામ યોજનામાં યુનિફાઈડ ઈ માર્કેટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમાં લાભાર્થી તરીકે ખેડૂતો, વેપારીઓ, કમિશન એજન્ટ, એફપીઓ તથા બજાર સમિતિને વર્ગીકૃત કરવામાં આવી છે. યોજનાનો મુખ્ય લક્ષ્ય કૃષિ વેપારને પ્રોત્સાહિત કરી ખેડૂતોને સ્પર્ધાત્મક ભાવ પૂરા પાડવાનો છે, જેથી બજાર સમિતિઓમાં યુનિફાઈડ ઈ માર્કેટની સુવિધા સ્થાપિત કરી શકાય. ટૂંકમાં કહીએ તો આનો લાભ લાભાર્થી ખેડૂતોને થશે. આ યોજના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે અને તેનો વિસ્તાર સહકારી ક્ષેત્ર સુધી છે. બજાર સમિતિઓમાં ઈ માર્કેટ સુવિધા ઊભી કરવા માટેની સહાય યોજનામાં પાત્રતા સંબંધિત માપદંડ જાહેર કરવામાં આવ્યા છે. આ યોજનાનો લાભ પ્રાપ્ત કરવા માટે ખેડૂતો માટે પાત્રતા નથી, જ્યારે વેપારીઓ તથા કમિશન એજન્ટ માટે બજાર સમિતિમાં વેપાર માટેનું લાયસન્સ તથા એફપીઓ માટે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ હોવું અનિવાર્ય છે. આ યોજના અંતર્ગત કોઈ પણ જાતિ કે વર્ગના ખેડૂતો, વેપારીઓ, કમિશન એજન્ટ, એફપીઓ અને બજાર સમિતિ મારફત લાભ લઈ શકે છે. વ્યવસાય, શિક્ષણ અને સામાજિક આર્થિક ધોરણ અંગે પણ કોઈ વિશેષ શરતો રાખવામાં નથી આવી તથા આવક આધારિત કોઈ પણ પ્રકારની મર્યાદા નથી રખાઈ. આ યોજનાનો લાભ ઈ નામ અંતર્ગત જોડાયેલી બજાર સમિતિ દ્વારા લઈ શકાય છે. ઈ નામ યોજના પર નોંધણી 3 પ્રકારે થઈ શકશે. પહેલું, બજાર સમિતિની ઓફિસ અથવા ગેટ પર, બીજું વેબસાઇટ દ્વારા અને ત્રીજું મોબાઈલ એપ્લિકેશન દ્વારા. વધુ માહિતી માટે ઈ નામની સત્તાવાર વેબસાઇટની મુલાકાત પણ આપ લઈ શકો છો. આ યોજનાને લગતા સંબંધિત દસ્તાવેજોમાં જીઆરનો સમાવેશ થાય છે. જીઆર બજાર સમિતિઓને યુનિફાઈડ ઈ માર્કેટની રચના માટે સહાય આપવાની યોજનાના નામે છે, જેનો નંબર ACDGEFE 5220222336G છે અને તેને ગુજરાતી ભાષામાં પણ ડાઉનલોડ કરી શકાય છે. તો મિત્રો, આ હતા બજાર સમિતિઓમાં ઈ માર્કેટ સુવિધા ઊભી કરવા સહાય યોજનાના મુખ્ય મુદ્દાઓ. આશા છે કે આ વિડીયો આપને ચોક્કસ ઉપયોગી બનશે. આવા જ વિડીયો અને માહિતી સાથે ફરી મળીશું ધ માહિતી શોમાં. રજા આપશો. જય જય ગરવી ગુજરાત.